જય મુરલીધર ડાયરાને. એક વખત એક શહેરમાં બીજા માળે મોટા હોલમાં 750 મૂર્ખા ભેગા થયા. 750 મૂર્ખોનો પ્રશ્ન એ હતો કે આપણે બધા મૂર્ખા કે આજથી આપણે ખબરદાર કોઈ મૂર્ખા ન કહેવા જોઈએ, એનો આપણે ઇન્ડિયન બનાવવું હોય અને બધાને થોડું થોડું બુદ્ધિશાળી થવું હોય. એમાં પ્રમુખની વરણી કરવી, ઉપપ્રમુખ, મહામંત્રી, જનરલ સેક્રેટરી, આમ બધી મંત્રણા કરતા હતા. હવે પછી જો ખબરદાર જો કોઈ આપણે મૂર્ખા કીધા હતા, બધે બુદ્ધિશાળી બનવાનું, ઇન્ડિયન બનાવવું. અને કોઈ છતાંય આપણે મૂર્ખા કહી છે વગર વાંકે, આપણે મૂર્ખા વેળા ન કરી, મૂર્ખાઈ ન કરી, તો એ મૂર્ખા કહીએ તો એને અમે લડત આપવી, આંદોલન કરવા. આ બધી ચર્ચા હતી. તેમ એક મૂર્ખો પાનના ગળે નીચે પાન ખાવા ગયો. પાનના ગળાવાળો ભાઈ થોડો ખુમાણી ટીકડી સ્વભાવનો, આમ આનંદી માણા. તેને મૂર્ખાને પૂછ્યું કે શું ભેરાથી આવો? તો કે અમારે ઇન્ડિયન બનાવવાનું કહે. અમને આ બધા મૂર્ખા કહીએ ને, આમ મૂર્ખાઈ કરી તો કે તો ભલે, હવે મૂર્ખા આમ ન કરીને છતાં મૂર્ખા કહીએ તો અમે અમે લડત આપવાના. પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, જનરલ સેક્રેટરી, આવા બધા હોદ્દા દેવાના. તો કે 750 મૂર્ખાઓ? હા કે બધા મૂર્ખાઓ, હાવ મૂર્ખાઈ. તેમાં પાનના ગળાવાળો કે આવું બધું ક્યાં કરવાની જરૂર? તો ઓલો કે શું કરી? હું તને કંઈક સવાલ કરું, પ્રશ્ન પૂછું, એનો તો જવાબ સાચો દઈ દે તો હું તમને ટેકો કરીને તમને કોઈ મૂર્ખા નહીં કહે, બધા બુદ્ધિશાળી કહી છે. તો મૂર્ખો કે પૂછો. તો પાનના ગળાવાળો મૂર્ખાને પ્રશ્ન પૂછે કે મારા બાપના અમે 2 દીકરા, એક દીકરો અમેરિકામાં છે તો બીજો ક્યાં? મારા બાપને અમે 2 દીકરા, એક દીકરો હાલ અમેરિકામાં છે તો બીજો દીકરો એનો ક્યાં? તો મૂર્ખે ઘડીક વિચાર કર્યો પણ જવાબ આવ્યો નહીં. તો કે તમે દઈ દઈને જવાબ, બીજો ક્યાં છે? તો પાનના ગળાવાળા ભાઈ આને કહે મૂર્ખાને કે મૂર્ખા, બીજો આ પાનના ગળે બેઠો એ હું. આ તમને કહે બધા એ પ્રશ્નનો જવાબ આવડે ગયો, તમે કે બુદ્ધિશાળી હો. અને આ તો સીધો ગલોફામાં પાન ચડાવીને પાનની પિચકારી મારતો મારતો ઉપર ગયો. ઉપર જઈને સીધું માઇક જ લઈ લીધું. એટલે મૂર્ખાને બધાને કે આપણે ઇન્ડિયન બનાવી તો બરાબર બનાવશું, પણ હું એક પ્રશ્ન તમને પૂછીને જવાબ તમે દઈ દો ને તો આજથી આપણે બધા બુદ્ધિશાળી, મૂર્ખા કોઈ નહીં. તો 749 મૂર્ખા કે તો પૂછ પ્રશ્ન તમ તારે. આ માઇકમાં ઓલો પ્રશ્ન બોલ્યો કે મારા બાપને 2 દીકરા, એક દીકરો અમેરિકામાં છે તો બીજો ક્યાં? મારા બાપાને અમે 2 દીકરા, એક દીકરો હાલ અમેરિકામાં છે તો બીજો ક્યાં? તો 749 મૂર્ખા કે બીજો ક્યાં આવી છે? તો ઓલો મૂર્ખો બોલ્યો જેને પ્રશ્ન કર્યો હતી, બીજો દીકરો મૂર્ખાવી કે કોડાવી કે પાનના ગળે બેઠો હોય. હવે મૂર્ખો ન કહેવાય, પાનના ગળે બેઠો એમ કહેવાય કે આર્યો હું એમ કહેવાય. જય મુરલીધર.